વડોદરાની હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળતા કાર્યવાહી કરાઈ। સમાજ કલ્યાણ વિભાગે મેસના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી। સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી હતી। આ મેસમાં છેલ્લા 2 વર્ષથી આરોપણ બંધ હોવાનું સામે આવ્યું છે। મેસમાં સ્વચ્છતા રાખવા અને ગુણવત્તા જાળવવા માટે તાકીદ પણ કરવામાં આવી। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાઓ હતી। વડોદરાની હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી હતી અને તે જ સંદર્ભે પગલાં લેવામાં આવ્યા છે। સમાજ કલ્યાણ વિભાગે મેસના કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારી છે। સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળી હતી। આ મેસમાં છેલ્લા 2 વર્ષથી આરોપણ બંધ હોવાનું સામે આવ્યું। મેસમાં સ્વચ્છતા રાખવા અને ગુણવત્તા જાળવવા માટે તાકીદ કરાઈ। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વિગતો જણાવશો, શું કાર્યવાહી, શું પગલાં? બિલકુલથી વાત કરવામાં તો સમા વિસ્તારમાં આવેલ જે સમરસ હોસ્ટેલ છે ને ત્યાં 2 દિવસ અગાઉ ભોજનમાં જીવાત નીકળવાનો કિસ્સો છે તે સામે આવ્યો હતો। જોકે વિદ્યાર્થીના ભોજનમાં આજે જીવાત નીકળ્યા બાદ એજન્સી છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। સાથે સાથે હોસ્ટેલમાં આરઓ સિસ્ટમ પણ 2 વર્ષથી બંધ હોવાની વાત છે તે સામે આવી છે। નવી સિસ્ટમ ખરીદવાની દરખાસ્ત છે તે પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી અટવાઈ પડી છે અને હવે રોજ આ જે હોસ્ટેલ છે તેમાં 150 જેટલા જે જગ છે તે મંગાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અધિકારીઓ છે તેમના પાપે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે। સમરસ હોસ્ટેલ છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે, તેના પર જે નક્કર કાર્યવાહી કરવામાં આવી જોઈએ તે નથી આવતી અને તેના જ કારણે આ જે વિદ્યાર્થીઓ છે તેમના ભોજનમાં ક્યાંક જીવાત તો ક્યાંક દૂષિત પાણી પીવાનો વારો આવે છે। ત્યારે આ વખતે તો આ જે કોન્ટ્રાક્ટર છે, આ જે એજન્સી છે તેને નોટિસ આપવામાં આવી છે। ત્યારે હવે આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે ખબર પડશે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।